दमन पुलिस द्वारा दी गई जानकारी के मुताबिक कल रात करीब 12:50 पुलिस को सूचना मिली कि एक युवक को दमन सरकारी अस्पताल में ले जाया गया था, जिसके शरीर पर चाकू के घाव हैं। इससे पहले कि पुलिस तुरंत वहां पहुंचती, चिकित्सा पदाधिकारियों ने युवक को मृत घोषित कर शव पुलिस को सौंप दिया। जांच के दौरान पुलिस को पता चला कि नानी दमन बोजरिया स्ट्रीट में रहने वाले विक्की टंडेल उर्फ विक्की काशी के उसके ही घर में हत्या कर दी गई है। आगे की जांच में पुलिस को पता चला कि विक्की काशी के बड़े भाई अशोक टंडेल उर्फ अशोक काशी ने संपत्ति विवाद के चलते अपने छोटे भाई विक्की के शरीर पर तेज धार वाले हथियार से वार कर हत्या कर दी। पुलिस ने तुरंत अशोक काशी को आईपीसी की धारा 302 के तहत गिरफ्तार कर लिया। वहीं पुलिस ने आरोपी से पूछताछ की है और आगे की कार्रवाई में जुट चुकी है। एक माहिती मળી હતી કે વિકી હરી ટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા। સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરી ટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી। જેના અનુસંધાને નાની દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી। હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો, જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી। આરોપી મૂળ અત્યારે દમણનો જ છે। હાલ 7 તારીખે લંડનથી ઇન્ડિયા આવેલો હતો। આ ઘટના 9 તારીખે રાત્રે 11 થી 11:30 ની વચ્ચેની છે। અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા, જેમના કારણે એમણે ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી। ના એવું નથી, એમના ભાઈએ જ એમની હત્યા કરી હતી। ઘરમાં 2 જણ રહેતા હતા, મૃતક વ્યક્તિ અને એમનો ભાઈ અશોક ટંડેલ। અશોક કાશીની ધરપકડ ક્યાંથી થઈ છે? અશોક ટંડેલની ધરપકડ એમના ઘરથી જ કરવામાં આવી છે।